નીચેના ખાનામાં મારી બાએ બનાવેલું ગુંદાનું ઓથાણું હતું ને એ એક જ ગુંદું રહ્યું હતું. તો બાને કહેવાય ને બીજું બનાવી દે. બા નથી રહ્યા, બા ગઈ ને ગુંદાની રેસીપી લેતી ગઈ. નવી વવારું પાપડ તો કે બહારથી લઈ લો, મીઠાઈ તો કે બહારથી લઈ લો, મઠો તો કે બહારથી લઈ લો, અથાણો તો કે બહારથી લઈ લો. પણ સાહેબ બહારથી લઈ લો છો ને એમાં જ કઈ લઈ લેવાનું નથી. એની મારી બા બનાવતી ને, મારી બા ગઈને બધું લેતી ગઈ. તો તારી ઘરવાળી નથી કહેતી હું કીધું એને કીધું ગુંદાનું ઓથાણું બનાવી દે. પણ ગુંદાનું ઓથાણું મારી જેવું ઘડીક અહીંયા ભટકાય, ઘડીક અહીંયા ભટકાય, ઘડીક મારી બા છે ને સાહેબ ગોળ કેરીનું ઓથાણું, આખી કેરીનું ઓથાણું બહુ સારું બનાવતી સાહેબ. પણ મારી બા ગઈને હવે બધું લેતી ગઈ. તારી ઘરવાળી ના પાડે નહીં, એને કીધું હું બનાવી દે. બનાવ્યું સાહેબ, એને અથાણું બનાવ્યું. એ અથાણું બનાવ્યું, હું મારો બાપ ને મારો દીકરો મેં તેણી જમવા બેઠા ને આખી કેરીનું અથાણું મૂક્યું. મારી બા હતી ને એ નાની નાની કેસર કેરીની, અમારી ગીરની કેસર કેરીની અથાણું બનાવતી, આખી કેરીની. તો કેમ આને નહોતું બનાવી, આખી કેરી જ બનાવી. પણ એને રાજાપુરી અથાણું બનાવ્યું. આખા જિલ્લામાં 2 કેરી સાહેબ, 2 જ કેરી આખા જિલ્લામાં, 2 કેરી. મારો છોકરો મારી સામું જોવે, મારો બાપ મારી સામું જોવે. સાહેબ આનું હું કરું? મારો બાપ તો બિચારો બોલે નહીં, પણ મારો છોકરો બોલ્યો, પપ્પા હા તમે 1 કેરી ઉપાડો, થોડુંક અહીંથી લો, તમે અહીંથી લેતા હો, હું આમથી લેતો, મહિના દીમાં આપણે 2 ગોઠલા ભેળા થઈ જાવ. ઈ બપોરે ટિફિન ખાવા બેહું, સાંજે ઠાઈકો પાઈકો, ગામને ગોળ્યું પાન. સાહેબ હું ઘેરે આવું, ઘેરે આવીને દરવાજો ખખડાવું, દરવાજો ખુલે, દરવાજાને ખુલતાની સાથે જ સાહેબ ખબર નહીં મારા કાનમાં કઈ ઉર્જા કામ કરે. કેમ? પગ મૂકતાની સાથે સાહેબ ધાક પડી જાય. ચાલુ રાખો ભાઈ, ધાક પડી જાય. મારી બૈરી બોલે તો સમજાતું નથી, મારા છોકરા બોલતે એમ લાગે હડકયા કૂતરા ગામના અહીંયા જ ભેળા થયા. સાહેબ ક્યાં જાવ? તૂટી ગયો છું સાહેબ, ભાંગી ગયો છું. ત્યાં તો આટલું સાંભળ્યું ને ત્યાં તો ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. ભોલા મણા, ગાંડા રોવાય નહીં. આવો હવે જેવો થઈને રોવસ ગાંડા, રોવાય નહીં. તારા કાનમાં જે ધાક પડી, ધાક નથી ગાંડા, એ વરદાન છે કે તારી ઘરવાળીનું બોલેલું તને સમજાતું નથી. આની દવા નો, આને વરદાન કહેવાય ગાંડા, આને વરદાન કહેવાય. પણ મને ગમ્યું તારા પેટની વરાળ તું મારી પાસે કાઢવા, મને બહુ ગમ્યું, મને ગમ્યું. તું મારી પાસે આવ્યો ભાઈ, મને ગમ્યું. પણ હું કોની પાસે જાઉં? મારે કોને કેવું? એક બા હતી, 5 છોકરા, 5 વવારો, એનો વસ્તાર, એક માં. એક ફળિયામાં બધાયને હાંસવી શકતી હતી. આપણે એક માને નો હાંસવી શકા? આપણે હયાત માતા પિતાની છત્ર છાયામાં વાહલના 2 વેણ બોલે, એ નિરખી લેજો કે ઓઠડદા બેડ્યા ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી ક્ષણભર ભેટી લેજો. હયાતી નહીં હોય ત્યાં નતમસ્તકે છબીને નમન કરીને હું કરશો? હું કામ શેઠાણી બધી ના હોય, તમારે હલવા નથી ને સલવા નથી, હું કામ એને 20 વર્ષ સુધી નકરું સુખ જ ભોગવું હોય, જરી કે પોતું માર્યું ન હોય, બીજાના ખંભે બંદૂકો ફોડીને કામ કાઢવા હોય. વડીલોની લાઈન 2-3 કદાચ કોઈક યુવાન આમ લાડવા મૂકી આવતો ને તો વડીલોમાંથી એક દાદો એમ કે આ ફલાણા ભાઈનો દીકરો લાગે તો કે હા, અરે એની ખાનદાનીની વાત ન થાય, એનો રોટલો તો બહુ મોટો, અરે સત્સંગી જીવ છે એ તો, આ ફલાણા ભાઈની દીકરીનો હાથ આ દીકરાના હાથમાં આપ્યો હોય તો કેમ રે? ત્યાં તો 3 દાદા કે વાહ વાહ, હું તમારી નજર છે, વાહ ભાઈ વાહ, ન્યા દીકરી દીધા જેવી છે હો. હજી તો એક લાડવો ભાંગ્યો નથી, ત્યાં બીજા લાડવાને ગોઠવી નાખ્યો. એટલે બાયોડેટાની સિસ્ટમ નહોતી. જોવો તમે, બાયોડેટાની સિસ્ટમ જ નહોતી. વાહે બરફી વાળો આવેલો હતો, તડિંગ તડિંગ, આ છોકરો તો કીતો સુરત છે, એમ શું કરે કે હીરા ગણ
તો બહુ સારું. લ્યો કેટલા વીઘા જમીન? 100 વીઘા. 100 વીઘા જમીન અને સુરેથી રાખે તો કે હા. પછી અહીંથી બીજા દાદા બોલે એ 100 વીઘા જમીન છે પણ તમે શું વિચારો છો કે આપણે મારા નાના ભાઈ દીકરી એના ઘરમાં જ? ના 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 ના, દેરિયા જેઠિયા દીકરીને વધારે થાય. કા તો કે આ 7 ભાઈઓ છે ને વસ્તરો આ છે, દીકરીને દેરિયા જેઠિયા વધારે થાય ને. આમથી ત્રીજા દાદા બોલ્યા હું માતાજીનો ભૂવો છું, મારી મઢે તલવાર પડી રૂની કાંટી ગયેલી, મારા વેણ ઉપર તમ તાર તલવાર લઈ જાઓ ને બાકી જીકી બોલાઈ નાખો, પોહાય એટલા રાખો પણ દીકરી ન્યા જ દેજો. પરાયણે હક પણ કરાવે, પરાયણે હક પણ કરાવે. એમાં કોક આવીને એમ કે કુકા દાદા હા લાડવા ઘટે, લાડવા થોડો ઘટે, લાડો લાયા 20 લાડવા તો મેન વલ્લભભાઈ ઉભા ઉભા રાખવામાં ખાઈ ગયા છે. લાડવા થોડો ઘટે, લાય ડોલ. ડોલ લઈને તો ડોલ આવડી લાગે એ કેવડા હશે 5 હાથ પૂરા. કોકનો બળદિયો બીમાર પડ્યો હોય ને તો ઉકા દાદાને કહેવાય કે હાલો ને જરીક ઓળમાં કોણી મારી જાવ તો ઢાંઢણ નળ એટલે નાળ પાવાની છે દવાની. એવા ડોલ લાય, ડોલ આમ લઈને હાથમાં પૂળો પૂળો મૂછું ડાલામાં માથું પેરન ને સોણીને ડોલ લઈને નીકળે ને ખાલી ઊભા ઊભા પૂછતા જાય મૂકું એક લાડવો મૂકું? હે એ તને પૂછું ખાવો છે એક લાડવો? અડધા અવાજથી રૂપ જોઈને બી ના પણ ના મારે અડધો તો આને આપી દીધો દાદા, આને આપી દીધો, આ ખાઈ ગયો. હું ક્યાં ખાસ લાડવો? આ હોમાં હોહરવા નીકળી જાય ને લાડવાની ડોલ ભરીને ભરી જ રહી. આ હોમાં હોહરવા નીકળી જાય ને કહેવત જ આપણા બાપની છે, ગામડાની શરૂઆત નથી થઈ આપણી, એટલે તેને હાંચવી રાખ્યું. ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને કાંઈ દેશું મેડી ના મોલ વાલમ ઘેરે આવો ને. હાલો બાપુ ભીણા નહોતા પણ ગીણા બહુ હતા. આજનું વિજ્ઞાન કદાચ એમ કહી દે કે આમ થાય આમ થાય, આપણો બાપ એમને કહી દે શેઠે ઊભું ઊભું એમ કહી દે ગાડું છોડી નાખજો કેમ આજ અંધરાધાર આવવાનો. તો એની પાસે એવી વસ્તુ તો શું હતી કે એમને ખબર પડી જાય? તો એની પાસે 2 વસ્તુ હતી, એક ધીરજ હતી અને એક સંતોષ હતો. ધીરજ અને સંતોષ. કેવો ધીરજ અને સંતોષ? મંદિરના ટેકે બેઠા હોય, 100 વીઘામાં કોરામાં કપાસિયા સોંપી દે, મંદિરને ટેકે બેઠા બેઠા કે વલ્લભભાઈ હા આ ડોહો આવશે કે નહીં આવે? આ સાહસ જોવો પાછું. તો હવે આ 2 વસ્તુ ક્યાંથી આવી? ધીરજ અને સંતોષ. સવારમાં પ્રભાતિય સાંભળવાથી 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાય. 4 વાગે જાગીને સ્નાન કરે, દેવ સ્નાન કહેવાય. 5 વાગે જાગીને સ્નાન કરે, મુનિ સ્નાન કહેવાય. 6 વાગે જાગીને સ્નાન કરે, એને બ્રહ્મ સ્નાન કહેવાય. 7 વાગે જાગીને સ્નાન કરે, એને માનવ સ્નાન કહેવાય. 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે, ઋષિ મુનિઓ કહી ગયા તો મારા બાપુજીની ડાયરીમાં નથી, આ એ ઋષિ મુનિઓ કહી ગયા હતા કે 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે ને રાક્ષસી સ્નાન કહેવાય. બા અને દાદાની ઉંમર 70, 80, 85 વર્ષની થઈ હોય ને તો 35 વર્ષના જુવાન કરતા એમાં કોઈ વધારે દેખાતી હોય. શું કામ? બ્રહ્મ મુહૂર્તના કિરણો એને લઈ લીધા છે. આપણે 10 વાગ્યા જાગીએ તો વેતના રૂસડાવાળા બ્લેન્કેટ હોય મળવાળું, હાથ ફેરો લહરી જાય હો. એમાં ઓલા કાનમાં કાળા ડીટીયા ભરાય. આપણે 2 ફૂટ સેટા એના કાનમાં હું વાગે આપણને સંભળાય. લ્યો નકરો ધબિંગ ધબિંગ અવાજ આવે, એના કાનમાં લઈને આપણા કાનમાં નાખીએ ને તો મ્યુઝિક વ્યૂ જાય. ઝલક દિખલા જા ગીત જ આવે. ભાખરી ભેળો થતા આવડા કામે ચડ્યા. કેમ કે આ તબલું સાંભળો ને બાપુ, મેં એવો માર્ક કર્યું છે, આ તબલું સાંભળી ને વગેરે તો એકવાર બહુ ભણી ગયેલો હોય ને, બહુ ભણી ગયેલો, વિદેશમાં જન્મ થયો હોય ને, આ તબલું સાંભળે ને તો એક વખત તોલો આમ થઈ જાય. શું કામ? આપણા લોહીમાં પડ્યું છે, હૃદયમાં પડ્યું. 400 રૂપિયાની ફિલ્મ કામ નથી કરવા દેતું. હા ભળવા શું કામ ગમે આપણને? કેમ કે આપણા બાપ દાદા અહીંથી જ ચાલુ કર્યું હતું. આ તાલ રહ્યો એ આપણા બાપનો જ તાલ છે. લ્યો ને ભોળાનાથ પાસે ડમરું, ડમરુમાંથી મૃદંગ આવ્યું, મૃદંગમાંથી આ દોકડ આવ્યા છે. એટલે હા ભળવું ગમે. આ પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણો કર્યા ને એટલે આ દેશી વાદીઓ બેહી ગયા. આપણી ઈચ્છાઓ વધતી ગઈ ને એમાં પશ્ચિમી સંસ્કૃતિના વાદીઓ એવા ફિલ્મ વાળાએ જોર પકડ્યું, બહરાટી કરવા માંડ્યા. અને હવે તો હાવ નવી પેઢીએ દાંટ વાળ્યો.
એની કરતા આમ આવો ને, એ હું તો કાગળિયા લખી લખી ઠાકી, કાનુડા તારા મનમાં નથી. આ 10 માળની બિલ્ડિંગમાં 8મા માળે કીર્તન વાગતા હોય ને, તો 7મા માળ વાળો 9મા માળ વાળો કેવા ન હોય કે આવો ડોખો હું સડાવ્યો, તમારા બા બીમાર છે, તો હામુના બા કે ભલે વાગે કીર્તન હાલે, પણ એની જગ્યાએ ડીજે સડાવ્યો તો આખી સોસાયટી નો ભેળી થાય. મારા બાપ આજ હાસુ છે, શારદાદા મંદિરના ઓટલે બેઠેલા ને, તો એક દાદાના પસાર થતું હતો ને, એ પસાર થતા થતા આયલામ દાદા તો શારદાદાને કીધું, હાલા હાલા ગામમાં પારાયણ બેઠે. હે શું કે? આ ગામમાં પારાયણ બેઠી લે, કેટલા દી થયા બેઠી? 2 દી થયા. 2 દી થયા બેઠી ને આપણને ખબર નહીં, તો કે આ પછી બીજા દાદા મને ખબર હતી પણ ત્યાં રવાય એવું છે નહીં. કેમ વ્યવહાર નથી? વ્યવહાર છે પણ હિન્દીમાં વાસે. હે તો કે હિન્દીમાં વાસે, તો કે હિન્દીમાં વાસે શું થઈ ગયું? પણ આપણી બાયુ ગુજરાતી બોલી નથી ઉતરતું મગજમાં, હિન્દી ક્યાં મગજમાં ઉતરે? ત્યાંથી ચોથા દાદા બોલો, કફા ભલે ને હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહન થાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જોઈએ. એટલે આ ભૂખા રે કોઈ દી ન રે. યો આજનું છોકરું ભૂખું રે, હું આ નહીં ખાવ, ઓઈલું નહીં ખાવ. એમાં બગાડવા છોકરાઓને, અત્યારના છોકરાઓને બગાડવામાં બાપનો હાથ નથી કાંઈ. કેમ કે બાપ જ બિચારો 8 વાગે ટિફિનનું ડબલું લઈને વિયો જાય. એક ભાઈ બિચારો દવાખાને ગયો ને, દવાખાને ગયો ને એટલે ડૉક્ટર સાહેબ સામો આમ બેઠો, એટલે ડૉક્ટર સાહેબ એવું કીધું, બોલો શું થાય છે એવું કીધું ને, ત્યાં તો માણા ઢીલો પડી ગયો. સાહેબ આમાં શિવરંજની વગાડો બાપુ. કોઈ સુર આરાધકો હોય તો મને માફ કરજો, કેમ કે આ શિવરંજની રહ્યો ને એ કરુણ રસનો સુર છે. મને ઘણાય પૂછે કે હિતેશભાઈ કરુણ રસ કરો ને, પણ 2 વર્ષ કોવિડમાં ઓછું રોયા છે આપણે. હે હવે હું રોઈને છે, એટલે દાંત કાઢતા મરો ને હું રોઈને મરવું? આ જીવન છે, આ જીવન નથી.